વાત કરીએ રમત જગતની કે જ્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે લોકોએ શાનદાર પ્રદર્શન કર્યું છે ખેલ જગતમાં, એવા ખેલાડીઓ જેમણે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે, એવા ખેલાડીઓના સન્માનનો એક શાનદાર ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના વીઆઈપી લોન્જમાં ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ સંચાલિત સન 2022-23 તથા 2023-24 બે વર્ષના પુરસ્કાર વિતરણ સમારંભ યોજાયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી હાજર રહ્યા હતા. સાથે જ રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીને પણ હાજરી આપી હતી. સમારંભમાં જયભાઈ શાહે ક્રિકેટ ક્ષેત્રે કરેલ કામગીરી અને તેઓનો ક્રિકેટ ક્ષેત્રે આપેલ યોગદાનને સૌએ તાળીઓના ગડગડાટથી બિરદાવી હતી અને તેઓશ્રીએ ક્રિકેટ અને ક્રિકેટરોની સગવડમાં વધારો કરેલ છે તેનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. શ્રી વિદ્યાનગર સ્કૂલે કુલ અલગ અલગ ટુર્નામેન્ટ્સમાં 5 ટાઇટલ્સ જીત્યા હતા, જ્યારે સંત કબીર અને હીરામણી સ્કૂલે 2 ટાઇટલ્સ જીત્યા હતા. સીબીસીએ અમદાવાદ ક્રિકેટ રમતની જૂની સંસ્થા છે, જેની સ્થાપના 1929-1930માં થઈ હતી, જે વિવિધ ટુર્નામેન્ટ્સનું આયોજન વર્ષોથી કરી રહી છે અને ખેલાડીઓને આગળ આવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. સીબીસીએ છેલ્લા વર્ષોમાં જુનિયર તથા સિનિયર લેવલે શાનદાર ખેલાડીઓ તૈયાર કર્યા છે, જેમાં પાર્થિવ પટેલ, મનપ્રીત જુનેજા, સ્મિત પટેલ અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે, જેમણે સંસ્થાનું નામ રોશન કર્યું છે. મુખ્ય મહેમાન પરિમલભાઈએ ક્રિકેટ માટે તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. સીબીસીમાં યંગસ્ટર્સ છોકરાઓ જે આવ્યા જુદી જુદી ટીમમાંથી, દરેક પોતપોતાની કાબિલિયતથી આગળ આવ્યા છે અને એમનું આજે સન્માન કરવાનો મોકો મને મળ્યો સીબીસી દ્વારા. અને આ સ્ટેડિયમમાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમારો પોતાનું એકદમ બધું મોટું યોગદાન હતું અને છે, જેથી કરીને અહીંયા જ્યારે આવવાનું થાય છે તો ખૂબ જ આનંદની વાત છે. અને સીબીસી આજે આ સમયે મને યાદ કર્યો એ બદલ હું સૌનો આભારી છું. થેન્ક યુ. આજે સીબીસી દ્વારા જે જુદી જુદી ક્રિકેટ ટુર્નામેન્ટો રમાડવામાં આવે છે, એના છેલ્લા 2 વર્ષની જે ટુર્નામેન્ટો સીબીસી યોજી, એના ચેમ્પિયન, રનર્સઅપ, સારામાં સારા જેમને કેચ કર્યા હોય, સારામાં સારા જેને રન કર્યા હોય, એવા તમામ ખેલાડીઓને પરિમલભાઈ નથવાણી, રાજ્યસભાના સભ્ય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટના હસ્તે આજે બધાને ટ્રોફી આપવામાં આવી છે, ચેકો આપવામાં આવ્યા છે. વર્ષોથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને સીબીસી દ્વારા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે આવા પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણનું સમારંભ કરવામાં આવે છે. એમ આ વર્ષે પણ છેલ્લા 2 વર્ષમાં જુદી જુદી જે ટુર્નામેન્ટો રમાઈ, એ તમામ ટુર્નામેન્ટોના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું છે. હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા આયોજિત પુરસ્કાર વિતરણ સમારંભ થયો, જેની અંદર છેલ્લા 2 વર્ષના વિજેતા ટીમો કે જેઓ સીબીસીએ દ્વારા આયોજિત 11 ટુર્નામેન્ટોનું આયોજન કરે છે, તેના જે વિજેતા ખેલાડીઓ હતા અને ટીમો હતી, તેઓને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું. અને પરિમલભાઈ નથવાણી અને હોદ્દેદારો દ્વારા તેમાં આ આયોજનમાં મદદરૂપ થયા હતા. સાથે સાથે કહેવું જોઈએ કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન હાલના તબક્કે ખૂબ જ સારા પ્રદર્શન જુનિયર લેવલે, સિનિયર લેવલે અને વિમેન્સ વિભાગમાં પણ કરી રહી છે. આજની તારીખમાં ચાલુ વર્ષે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ટીમો અંડર-23 અને અંડર-19માં રનર્સઅપ બી થઈ અને અંડર-19 વિનુ માંકડ ટ્રોફીમાં આપણે ચેમ્પિયન બી બન્યા. અને ગુજરાતની 8 ટીમો કે જુદા જુદા વય જૂથ અને વિમેન્સમાં જેઓ બીસીસીઆઈના ટોપ 4 કેડર્સની અંદર આ વખતે સ્થાન પ્રાપ્ત કર્યું છે, તે ગુજરાત ક્રિકેટમાં એસોસિએશન માટે ગૌરવની વાત છે. આ એક પ્રક્રિયા છેલ્લા 9 મહિનાથી, કે જ્યારે બીસીસીઆઈનું ટુર્નામેન્ટનું સંચાલન થવાનું હતું, એને 9 મહિના અગાઉથી આ આયોજન કરવામાં આવતું હતું. અને તેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા તમામ સપોર્ટ સ્ટાફ, કોચિસ, ફિઝિયોસ, ટ્રેનર્સ અને ગ્રાઉન્ડ સ્ટાફ અને મારા કલીગ્સ બધા જે એક્ઝિક્યુટિવ મેમ્બર્સ છે, એમનો ખૂબ જ સહકાર રહ્યો. તેથી અમે સારા પરિણામ મેળવી શક્યા છે. અને ભવિષ્યમાં પણ ગુજરાત ક્રિકેટ એસોસિએશન આગામી સમયમાં પણ ખૂબ જ સારું પ્રદર્શન કરશે એવી મને સંપૂર્ણ આશા છે. શકીએ છીએ કે ગુજરાતને ગૌરવ થાય તેવું જસપ્રીત બુમરાહ, કે જેઓ ભારતીય ટીમના કેપ્ટન બી રહી ચૂક્યા છે
અને અક્ષર પટેલ હાલમાં જેઓ T20માં વાઇસ કેપ્ટન બી થયા, કે ગુજરાતની અંદર અક્ષર પટેલ, પાર્થિવ પટેલ, જસપ્રીત બુમરાહ, પ્રિયાંક પંચાલ ખૂબ જ ઉમદા પ્રયત્નો કરી અને આગળ વધેલા છે. તેવી રીતે નજીકના ભવિષ્યમાં આપી ભારત લેવલે ગુજરાતના ઘણા ખેલાડીઓ અને બહેનોમાંથી પણ આગળ વધશે એવી મને સંપૂર્ણ ખાતરી છે.